ઓલી સાડી કેટલા વાળી છે? ઓલી લાલ સાડી બતાવો તો ભાઈ. શું સસ્તી સસ્તી સાડી બતાવો છો? એક મોંઘી મોંઘી સાડી બતાવો. 25,000 વાળી, 30,000 વાળી, 35,000 વાળી બતાવો. ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર કે આ નિંદરમાં શોપિંગ કરે, નગર તો આ ભિખારી બનાવી દે ભાઈ. 30,000 વાળી પેક કરી દો. સવારે જઈ મારી નીંદર ઉઠશે ને, હું મારા હસબન્ડ ને લેવા મોકલી દે. લે પૂછું તને પછી કામ ઉદાસ બેઠી. ચાલ હું પાર્ટી માં ગઈ હતી ને ત્યાં મને બધાએ પૂછ્યું તમને રાસ લેતા આવડે? આ એમાં શું થઈ ગયું? બધાને કહી દેવાય ને, હાર લેતા આવડે. પણ મેં રમી લીધા પછી પૂછ્યું. અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા, કેમ ગયા? એમ કઉ છું, આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? કઈ સાંભળવાનું નહીં. એમ કઉ છું, આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા, ઈ ક્યાં ગયા? એક કામ કરો, તમે બેહો તો. તમે બેહો. મને કઈ સાંભળાતું નથી. તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા? અબે સાલે સાંભળાવું નહીં, શું કહેશો? રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા એમ? મારો ગજબની જગ્યા છે, કાંઈ સંભળાતું જ નથી અહીંયા. છે ને? હવે કાંઈ સંભળાતું નથી, મને ન સંભળાવો. મને નહોતું સંભળાતું. અરે બે ભાઈ તું શું કરતી? કઈ મને કાંઈ સંભળાવું, ગજબની જગ્યા છે. अब आए ना लाइन पे. ઓય, લગનમાં બધું ચોલી પહેરવાનું છે. મારે ચોલી જોહે, નાક નો કપાવું જોઈએ. મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. ઓય, મારી ફ્રેન્ડ કાજવીએ સોનાની ચેન કરાવી. મારે સોનાની ચેન જોહે, નાક નો કપાવું જોઈએ. એ ઉઠો ઉઠો, આમ બાજુવાળા નવું એસી લાવ્યા. મારે નવું એસી જોહે, નાક નો કપાવું જોઈએ. આપણો તો જીવનમાં એક જ નિયમ, ગમે ઈ થઈ જાય પણ નાક તો નો જ કપાવજો. એ તમે ક્યાં આયલા થેલો લઈને? બોલા આપડી શેરીના નટુ કાકા નવી કરવાળી લઈ આવ્યા, તો હું જેવા લેવા જાઉં છું નવી કરવાળી. તારું નાક નો કપાવા દો, જોશ એના ક્યારે લઈ આવું. એલા તને હવારની 7 વાર મેં ના પડી, મારે નથી આવું, તને ખબર નથી પડતી? અને આવું બધું મારી પત્નીને નથી ગમતું, અને એની મરજી વિરુદ્ધ તો હું ક્યારે જાતો જ નથી. લા તું લપ મૂક ને, એલા તને કેટલી વાર કહેવાનું? ઈ છે કોણ લપકુડીનો? તે લપ નથી મૂકતો. એટલે મારો ઓલો દોસ્તર હરિયો નથી, ઈ છે, નો બર્થડે છે ને, રાતે રાખીએ પાર્ટી અને મોડે સુધી ખાવાનું. હા તે હેલા એન ઘરવાળી બધું ના નહીં પાડતી હોય. હા, હવે ઈ બધાની બાયડીઓ તો ભણેલી ગણેલી છે અને બધી ફેશન વાળીઓ છે. તો હું કઈ હું દેસી છું? જાવાની બધા કરતા વધારે ખાઈજો ને વધારે પીજો. જાવ. આ તું કેસો એટલે હું જાઉં છું. હા હાલો રિયા, હા આવું છું હાલ. आप कहाँ थे जानी बाबा? આપણને કઈ કઈ દેસી સમજે એમ થોડું કાલે. આ બહુ ભૂખ લાગી છે, કે જમવાનું પીડ્યું હે? હા છે ને. આલ્યો આવું રોટલી છે ઈ. આ તો વાસી છે, આપણે વાસી બાસી નો ખાઈ હો. આપુ કાલ ઓલી વેફર તળી હતી ક્યાં ગઈ? કેમ મળતી નથી મને? ઈ તો હું ખાઈ ગઈ. કાલ તળી હતી ને, વાસી થઈ ગઈ. આ તો 2 મહિના પહેલા પેકિંગ થયું છે. આ તો વાસી કહેવાય. આ નો ખવાય. ये भगवान क्या जुल्म है. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું ગોતોસ? ભૂખ લાગીશ? નાસ્તો છે પણ વાસી. રોટલી છે પણ હવારની વાસી. જમવાનું બધું છે પણ વાસી.
ભૂખ લાગી હોય ને તો હાથે બનાવીને ખાઈ લો. ઓય આ લ્યો આ થેલી, બજારે જાઓ ને 1 કિલો કાંદા લેતા આવો, જાઓ ફટાફટ જાઓ. ઓય, અહીંયા. હું સ્ટોરી બનાવતો હોય, હું વિડીયો બનાવું, હું એક્ટર છું, હું સોશિયલ મીડિયામાં વાયરલ છું. કાંદા લેવા જાવ ત્યાં સારું લાગુ, એમ 5 માણસ મને ઓળખતા હોય ત્યાં. बात तो सही है. 1 કિલો કાજુ, 1 કિલો બદામ, 1 કિલો અખરોટ ને 1 કિલો અંજીર લેતા આવો, જાઓ. આ કાંદાની હારે ધાણા, મેથી, મરચા, બટેટા એવું કઈ લાવવાનું હોય તો કેજે, એ લેતો આવું. अब आया ना लाइन पे. पापा बकरी घास खाए ना। હા બેટા, બકરી ઘાસ ખાય. है पापा बकरी घास જ ખાય ને. હા એલા તને કીધું તો ખરા એકવાર, બકરી ઘાસ ખાય. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હે પાપા છેલ્લી વાર પૂછું છું બકરી ઘાસ જ ખાય ને. લા પણ તને કેટલી વાર કીધું બકરી ઘાસ જ ખાય. પાપા ભાઈ 100% સાચું જ છે બકરી ઘાસ જ ખાય ને. એલા પણ તને કેટલી વાર કીધું, એલા બકરી જ ઘાસ ખાય. મીઠું શાકભાજી લેવા જાવ છો, હમણાં આવું. હે મમ્મી તમે આખો દિવસ પપ્પાનું મગજ ખાઈ જાવ છો. નહીં, તને કોણે કીધું? હે પપ્પા ખાય છે ને. હા એલા તને કેટલી વાર કીધું ખાય છે, ખાય છે, ખાય છે, 7 વાર ને પણ હારી 17 વાર ખાય છે. ઓય તમે કેતા હોય ને મોબાઈલ નો સદુપયોગ કરાય, જો હું હાથ જોતા શીખી, હાથ. અરે પણ ભવિષ્ય જોતા શીખી એમ. ભવિષ્ય ને તું હા, હવે જાની. હવે હું જાની, લાવો તમારો હાથ હું જોઈ દઉં. નામ થાહે, પૈસો આવશે क्या बात कर रहे हैं बाबा? અને સોશિયલ મીડિયામાં તમે વાયરલ થવાના, ये तो लेटेस्ट न्यूज है. અને પત્ની તમને બહુ પ્રેમ કરશે. કોની? અરે પત્ની તમને બહુ પ્રેમ કરશે એમ. આપણ કોની ઈ તો કે? ઓય શરૂ થાય પેલા પાણી ભરી જા. લ્યો ઓય શરૂ થાય પેલા મૂકી જા. ઓય શરૂ થાય પેલા ચા બનાય. લ્યો रुको जरा सबर करो. ઓય શરૂ થાય પેલા મૂકી જા. ઈ કે ઓય શરૂ થાય પેલા છે ને મારા આટું નાવાનું પાણી ગરમ કરી દેજે અને તું ઓલ બાથરૂમમાં ટાંકી દેજે. ઓય શરૂ થાય પેલા રસોઈ બનાવી નાખો હાલો. હું કઈ નોકરાણી છું? હવારના કામ સીધા સીધ થયા સુધી તમને ભગવાને 2 હાથ આપ્યા છે, કરી લેવાય નાખે. અને આ શું છે? શરૂ થાય પેલા ઈ જો થેન્ક શરૂ. प्यारी समझ गई. આપણા લગન ને 13 વર્ષ થઈ ગયા, હરામશેખ હોનાની વસ્તુ લઈ દીધી હોય તો કોઈ દી. લા પણ હોનાનો ભાવ પૂછ્યો છે, પૈસા તો હોવા જોઈએ ને. बात तो सही है. લગન પહેલા જ કહેતા હતા અમારા પાસે બહુ બધા પૈસા છે એમ. હાથી અમારી 7 પેઢી બેહીન ખાય ને એટલા પૈસા હતા. તો એ બધા ગયા ક્યાં? આ પણ મારો જન્મ જ 8મી પેઢીમાં છે, એમાં હું કરું? હાશ, કેવી ગરમી પડે છે. થોડાક દી મારા પપ્પા ત્યાં રોકાઈ જાવ. ગરબા પન્યો કે બરફ પડે પડ્યા રહેવાનું હોય પંખા ચાલુ કરીને. प्यारी समझ गई. જમાનો બદલાઈ ગયો શું? હવે સ્ત્રી પુરુષ બે હરખા જ કહેવાય. હવે એ શક્ય જ નથી. હું હવે શક્ય નથી, બધું શક્ય છે હવે. આ શક્ય વારી મારી વાત સાંભળ તું. હવે તમારા કપડા પહેરીને અમે ક્યાંય બહાર જઈએ કે પેલા મને કે, नहीं, અને અમારા કપડા પહેરીને તમે ગમે એમ આટા મારો. बात तो सही है. બીજી વાત કે અમે એક જોડીમાં 10 લગન કરી નાખી, તમે એક લગનમાં 2-3 વાર કપડા બદલાવો. ये तो लेटेस्ट न्यूज है. ત્રીજી વાત, અમારે ક્યાંક જવું હોય ને તો અમારે 10 થી 15 કે 20 મિનિટ થાય તૈયાર થતા. તમે ખાલી પાણીપુરી ખાવા જવું હોય ને તો 2 કલાક તો તૈયાર થાવ. અને સૌથી મેન વાત, તમે અમારી બેનો હારે ગમે ત્યાં રખડી શકો. તમારી બેનો હારે અમે ગમે ત્યાં રખડી શકીએ. બંને વચ્ચે